ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારમાં દરજી સમાજની વાડી નજીક રહેણાંક મકાનમાં આગ લાગી। બંધ પડેલા રહેણાંક મકાનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી। આગ લાગવાથી ઘર વકરી બળીને ખાખ। ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં પીજીવીસીએલ તથા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો। વહેલી સવારે અચાનક જ આગ ભભૂકી ઉઠી તો કોઈ જાનહાનિ નહીં। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઇલિયાસભાઈ જરગેલાજી। જણાવશો કે ધ્રાંગધ્રામાં આગ લાગી હતી, વધુ વિગત શું છે? જરૂર જણાવી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં દરજી સમાજની વાડી પાસે રહેણાંક મકાનમાં આગ લાગી હતી। જે રહેણાંક મકાન હતું તે બંધ હાલતમાં હોય ત્યારે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગવાથી ઘરમાં રહેલી ઘર વખરી બળીને જ્યારે આ સમગ્ર ઘટનામાં ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને પીજીવીસીએલની ટીમને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ત્યારે વહેલી સવારે અચાનક આગ લાગતા સમગ્ર આજુબાજુના વિસ્તારના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ।